નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ ખેડામાં, જ્યાં સિંજીવાડા ગામમાં લગ્ન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે। ભોજન કર્યા પછી અંદાજે 150થી વધુ લોકોને ઉલટી, ચક્કર, પેટનો દુખાવો અને અસ્વસ્થતા જેવી તકલીફો શરૂ થતા ગામમાં હડકંપ મચી ગયો હતો। ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત બગડ્યાની માહિતી મળી છે, જેના કારણે ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની ભીડ જામી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। માહિતી મળતા જ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। આરોગ્ય ટીમોએ ઘરે ઘરે સર્વે કરીને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ નાજુક હાલતમાં રહેલા 5 દર્દીઓને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે। તો શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ છે તે પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવશે। હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો, એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો, પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નતું પેટમાં અને ઉલટી ચાલુ, શરીર મારું નબળું પડી ગયું। 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે। તો તાત્કાલિક અમારા સ્ટાફ, ભરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો, પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू કરી। માતરના સિંજીવાડા ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝન થતા ગામમાં 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને દવાખાના છે તે અત્યારે છલોછલ જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ। વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર તાલુકાનું સિંજીવાડા ગામ ને સિંજીવાડા ગામની અંદર આવેલા એક પ્રસંગની અંદર, સામાજિક પ્રસંગની અંદર જે પ્રસંગ હતો તેની અંદર ભોજન સમય હતો, તેમાં ગામના લોકોને ભોજન બાદ 2 કલાક બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી। જોકે સમગ્ર બાબત અત્યારે ગામમાં કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો અત્યારે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે। તમે જોઈ શકો છો દ્રશ્યો અંદર જે પ્રકારે અહીં આગળ જે ગામની અંદર આ જે દવાખાનું છે ત્યાં આગળ અત્યારે લોકો સારવાર લઈ રહ્યા છે। અત્યારે 2 કલાકથી કન્ટિન્યુ ફૂડ પોઈઝનિંગની પેશન્ટ ચાલુ જ છે અને ડાયરિયા, વોમિટિંગ અને પેટમાં દુખાવા સાથે પેશન્ટ આવે છે, સિવિયર ડિહાઇડ્રેશન સાથે, તો એ બધાને સારવાર ચાલુ જ છે। અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? ત્યારે લગભગ 25 થી 30 પેશન્ટ। 25 થી તમારા દવાખાના ગામમાં અન્ય કેટલા ક્લિનિક છે? અહીંયા ગામમાં લગભગ 4 થી 5 ક્લિનિક છે, 5 ક્લિનિકમાં ફૂલ છે। ફૂલ મારી વાઈફ, મારી ભાભી અને મારા ટેણી તણીને હા થઈ ગયું છે ઝાડા ઉલટી। કયા કારણે થયું છે? જમવા ગયા હતા ગામમાં પ્રસંગ હતો, લગ્ન હતું। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગામના લોકો છે તે પોતે સારવાર પણ લઈ રહ્યા છે। હાલમાં આરોગ્યની ટીમ પણ અત્યારે ગામમાં પહોંચી છે અને ગામની અંદર કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ગામમાં મોટા ભાગના લોકો બહાર આવેલા છે અને તેમજ ગામના જે અન્ય દવાખાનાઓ છે તે દવાખાનાઓ પણ અત્યારે છલોછલ ચડાઈ ગયા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી દવાખાનું ન હોવાના કારણે લોકોને પ્રાઇવેટ ક્લિનિકમાં અત્યારે સારવાર કરવાની ફરજ પડી છે। અત્યારે આરોગ્યની ટીમ તો ગામમાં પહોંચી છે, પરંતુ ગામમાંથી 250 થી 300 લોકોને ફૂડ પોઈઝન થયું છે। અત્યારે આરોગ્ય તંત્ર સહિત તમામ તંત્ર દોડતું થયું તેમ લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સિંજીવાડા, ખેડા। અમદાવાદના નરોડામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે। મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરી છે। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો ઝડપાયો છે। બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો કબજે કરવામાં આવ્યો છે। તો ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો બોક્સમાં છુપાવેલો હતો આ કરોડોનો ગાંજો જે જપ્ત કરવામાં આવ્યો છે। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રના 2 આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે હાલ તો આગળની જે તપાસ છે તે પણ હાથ ધરી છે। લગભગ 400 કિલોથી વધુ આ ગાંજાનો જથ્થો હતો જે પોલીસે ઝડપી પાડ્યો છે।